ભણ્યા પછી નોકરી માટે અનેક જગ્યાએ રિજેક્શન થયા, વિઝાના પ્રોબ્લેમ થયા, પરંતુ આ યુવાન અટક્યો નહીં. ખબર છે, .com ઉપર અમે ઘણી વખત ઇન્સ્પિરેશનલ સ્ટોરીઓ, સક્સેસ સ્ટોરીઓ એ શેર કરતા હોઈએ છીએ, કારણ કે એને કારણે એક યુવાનની પણ જો જિંદગી બને એવો અમારો આશય હોય છે. તો આજે એક એવા યુવાનની હું તમારી સાથે વાત કરીશ કે જે ક્યારેય આઈઆઈટીમાં કે એનઆઈટીમાં અભ્યાસ નથી કર્યો, જે યુવાનને 27 યુનિવર્સિટીઓએ એડમિશન આપવાની ના પાડી દીધેલી, ભણ્યા પછી નોકરી માટે અનેક જગ્યાએ રિજેક્શન થયા, વિઝાના પ્રોબ્લેમ થયા, પરંતુ આ યુવાન અટક્યો નહીં અને આગળ જઈને આજે એ મેટા કંપનીમાં મોટી પોસ્ટ પર પહોંચ્યો અને આજે એક અગ્રણી એઆઈ કંપનીમાં ચીફ ટેકનોલોજી ઓફિસર તરીકે નોકરી કરે છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com. ઘણી બધી વખત એવા યુવાનો આપણને જોવા મળે કે જે ક્યારેય હાર નથી માનતા, અને આવો જ એક હૈદરાબાદનો યુવક છે જેનું નામ છે સૌમિત ચિંતલા. સૌમિત જ્યારે બાળપણમાં હતો ત્યારે એના ઘરે કોમ્પ્યુટર બી નહીં હતું અને બાજુમાં પડોશના ઘરમાં એક કોમ્પ્યુટર આવ્યું અને એ કોમ્પ્યુટર જોઈને એની જિજ્ઞાસા વધી ગઈ. એણે ત્યારથી એવું નક્કી કર્યું કે આ કોમ્પ્યુટરની સાથે મારે આગળ વધવું છે. એટલે હૈદરાબાદની અંદર એણે પબ્લિક સ્કૂલમાં એ પ્રાથમિક શિક્ષણ લીધું અને 2009ની અંદર વીઆઈટી વેલોરમાં બીટેકની નોકરી મેળવી. હાયર એજ્યુકેશન માટે અમેરિકાની યુનિવર્સિટીમાં સૌમિતે બહુ પ્રયાસ કર્યા અને 27 યુનિવર્સિટીઓએ એને એડમિશન આપવાની ના પાડી દીધી, ઇનકાર કરી દીધો કે તને એડમિશન નહીં મળે. એ પછી એને એનું નસીબ સારું કે 28મી યુનિવર્સિટી ન્યુયોર્ક યુનિવર્સિટીએ એને પ્રવેશ આપ્યો અને આ ન્યુયોર્ક યુનિવર્સિટીમાં જ્યારે એ અભ્યાસ કરતો હતો ત્યારે એને એક બહુ જ જાણીતા એઆઈ એક્સપર્ટ લેકુનની સાથે કામ કરવાનું મળ્યું અને આ જે લેકુન છે એ ડીપ લર્નિંગમાં દુનિયાભરમાં જે મોટા નામો છે એમાંનું એક નામ છે. યુનિવર્સિટીમાં એડમિશન નહીં મળવાની પરેશાની હતી, એ તો નાની પરેશાની હતી એવું સૌમિતે એક ઇન્ટરવ્યૂમાં કીધું. ખરી મુશ્કેલી અને ખરી સમસ્યા તો ત્યારે શરૂ થઈ કે જ્યારે ભણવાનું પૂરું થયું અને એ પછી એઆઈની માટે જે નોકરીઓની શોધ કરી તેમાં ઘણી બધી કંપનીઓએ એને રિજેક્શન કર્યું, એને નોકરી આપવાની ના પાડી દીધું, કારણ કે એની પાસે એનું જે રિઝ્યુમ હતું એમાં આઈઆઈટી કે એનઆઈટીમાં એનું એજ્યુકેશન નહોતું. એ પછી એને વિઝાની પણ મુશ્કેલી પડી અને એના માટે એણે થોડોક સમય અમેરિકા પણ છોડવું પડ્યું. 2014માં એનું નસીબ ફરી ગયું, કારણ કે મેટા જે ફેસબુકની કંપની છે એને એઆઈની એક ફંડામેન્ટલ એફઆઈ રિસર્ચની અંદર એને કામ કરવાની તક મળી અને મેટામાં કામ કરતી વખતે સૌમિતે એક એવી વસ્તુની શોધ કરી જેણે એની આખી દુનિયા બદલી નાખી. સૌમિતે પીવાય ટોર્ચ એણે બનાવવાની અંદર બહુ મોટી ભૂમિકા ભજવી અને આ એક એવું ટૂલ હતું કે જેને કારણે એઆઈ રિસર્ચને વધારે સરળ અને વધારે સારું બનાવવામાં મદદ કરતું હતું. અને આ પીવાય ટોર્ચને કારણે ડેવલપર્સ અને જે એઆઈ રિસર્ચર્સ હતા એમના માટે ઘણી બધી આસાની થઈ ગઈ અને આને કારણે એનું ટૂંક સમયમાં જ સૌમિતનું નામ છે એ દુનિયાભરની કોર્પોરેટ કંપનીઓમાં, ટેક કંપનીઓમાં, લેબ કંપનીઓની અંદર એનું નામ લોકપ્રિય થઈ ગયું. લોકો એને, જે લોકો એડમિશન આપવાની ના પાડતા હતા એ લોકો હવે એના માટે આરતી ઉતારતા હતા અને સૌમિતે 8 વર્ષ સુધી આ પ્રોજેક્ટને લીડ કર્યું અને 11 વર્ષ સુધી મેટામાં કામ કર્યું અને વાઇસ પ્રેસિડેન્ટની પોસ્ટ સુધી આ સૌમિત પહોંચી ગયો. એ પછી એણે ઓપન એઆઈની પૂર્વ ચીફ ટેકનોલોજી ઓફિસર મીરા મુરાતી છે કે જેણે પોતે એક કંપની શરૂ કરી, થિંકિંગ મશીન લેબ, અને આ મેટા છોડીને પછી સૌમિત થિંકિંગ મશીન લેબમાં જોડાઈ ગયો મીરા મુરાતીની સાથે અને આજે આ જ કંપનીની અંદર ચીફ ટેકનોલોજી ઓફિસર બની ગયો છે. મોરલ ઓફ ધ સ્ટોરી એ છે
કે તમને જિંદગીમાં ઘણી બધી મુશ્કેલીઓ આવે, તમને અટકી જવાનું મન થાય, હિંમત રાખો તો તમને સફળતા મળી શકે છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહેશું. આભાર.